ઉભા રહ્યો દોસ્તો, એક ઉર્જા વિભાગનો કાંડ સાંભળતા જાવ। આ કાંડ સાંભળીને તમને એમ થાય કે એટલી હદે તાનાશાહી, હાવ આવા નિર્ણય લેવાના। ઉર્જા વિભાગની નીચે આવે જેટકો, જે આપણે પાવર સપ્લાય કરે, એ જેટકોના 220 કેવીના પ્લાન્ટમાં જે કંટ્રોલ કરતા હોય ને એને પ્લાન્ટ અટેન્ડન્ટ કે ગ્રેડ 1, એની ભરતીની જાહેરાત થઈ માર્ચ 2024માં। પછી એની પ્રિલિમ લેવાઈ ગઈ, મેન્સ લેવાઈ ગઈ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું, મેડિકલ થઈ ગયું, ચોઇસ ફિલિંગની પ્રક્રિયા થઈ ગઈ, બધુંય કમ્પ્લીટ થઈ ગયું। જે ઉમેદવાર પાસ થયા હતા અહીંયા સુખના સુરતનું સ્ટેટસ મૂકી દીધું, પેડા વેચી દીધા, ઘણાયની હગાયું થઈ ગઈ, બધુંય થઈ ગયું। ખાલી એક અપોઇન્ટમેન્ટ લેટર આપવાનો બાકી હતો। હવે આજે 1.5 વર્ષ થયું અને ઉર્જા વિભાગ અને જેટકોએ કહી દીધું પરીક્ષા કેન્સલ, ભરતી આખી કેન્સલ, બધુંય પૂરું। ઓલા એ પેડા વેચી દીધા હતા, ગામ આખામાં હો થઈ ગયું કે આ ભાઈનો છોકરો તો ગવર્મેન્ટ જોબમાં આવી ગયો, એ બધુંય કેન્સલ કરી નાખ્યું કે હવે નવેહેરથી તમને 15 દીમાં રૂપિયા આપી દેવું। હાવ હાલી નીકળ્યા આ રીતે। હાવ તમને પેલા નથી ખબર, હવે એ કઈ કે ભરતીમાં વિસંગતતાઓ રહી ગઈ હતી, ટોટાણ સુધી ક્યાં હુઈ ગયા હતા, વિસંગતતા રહી ગઈ હતી। હાવ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે શેડા કર્યા સિવાય તમને કઈ હુજતું નથી, હાવ રમત બનાવી દીધી। વિસંગતતા નથી રહી ગઈ, તમારે છે ને ભ્રષ્ટાચાર કરવો તો હગાવાલાને લેવાના રહી ગયા, એમ કયો। વિસંગતતા હવે ખબર પડી 1.5 વર્ષ પછી, એટલે હાવ હાલી નીકળ્યા। આવી તાનાશાહી જે વિદ્યાર્થીના હવે ઘણાયની તો હગાયું મુકાઈ ગઈ કે હવે તમારે તે જમીન નથી ને તમારા છોકરાને તો નોકરી ગઈ, તો ઘણાની હગાઈ મુકાઈ ગઈ બિસાડાની, એટલે હાવ હાલી નીકળ્યા। આ તમે મિત્રો જાગજો, તમે આ બીજે નીચે બધું જોજો કઈ રીતે આ તાનાશાહી કરે છે। એટલે હવે જાગી જવાની જરૂર છે અને તૈયારી કરો તો તમને લડવાની બોલવાની તેવડ હોય ને તો જ સરકારી નોકરીની તૈયારી કરજો, બાકી મૂકી દેજો। હવે તો જાગો, ક્યાં સુધી આપણે આ બધું જોતું રહેવાનું, આવું જ આપણે સહન કરવાનું। જય હિન્દ, જય ભારત।